હેલો સ્ટુડન્ટ્સ, તો તમારા આ ચેપ્ટરના લાસ્ટ ટોપિક ઉપર આપણે આગળ જઈ રહ્યા છીએ, જે છે ગોસના નિયમની ચોથી ઉપયોગિતા. અને ચોથી ઉપયોગિતામાં છે તમારી પાસે ગોલીય કવચ નહીં પણ સંપૂર્ણ નક્કર ગોળો. બરાબર. તો વિદ્યુત ભારિત સમાન ઘનતાવાળા ગોળા વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર સેમ કવચની જેમ જ અંદર અને બહાર બે જગ્યાએ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાના છે. તો જોઈએ આપણે ગોળાની બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર માટે શું કરી શકાય. લો, તમારી સામે છે એક નક્કર ગોળો. હવે અહીંયા એક વસ્તુ સમજી લેજો કે નક્કર ગોળો સુવાહક હશે તો સમાન રીતે વિદ્યુતભાર વિતરિત થયેલા હશે સપાટી ઉપર એઝ વેલ એઝ સપાટીની અંદર પણ. ચલો, ક્લિયર. તો આ રીતે છે તમારા વિદ્યુતભાર. ગોળાની ત્રિજ્યા કેપિટલ આર જેટલી કન્સિડર કરવાની છે. યાદ રાખજો, કેપિટલ આર ઇઝ ધ રેડિયસ ઓફ ધીસ ગોલા, હે ના. તો એ ગોળાની ત્રિજ્યા છે અને તમારે જે છે એ સ્મોલ આર જેટલા અંતર એટલે કે ગોળાની બહારના ભાગે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. અને એઝ વી નો, જ્યાં વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય ત્યાં સૌથી પહેલા આપણે શું લઈએ છીએ તો કે એમાં આપણે લઈએ છીએ એની ગોસિયન સરફેસ. ચલો, ડન. હવે અહીંયા બહુ ધ્યાનથી વ્યવસ્થિત જોશો ને તો તમને એક વસ્તુ તો ક્લિયર કટ ખબર પડી ગઈ. કઈ? તો કે આ જે તૂટક રેખા વડે જે મેં ગોસિયનની સપાટી દોરી છે, જે પૃષ્ઠ દોર્યું છે, બરાબર, એની અંદર બધો વિદ્યુતભાર સંગ્રહ પામી જાય છે. અને જો સંગ્રહ પામી જાય તો આપણા માટે તો બહુ સારું થઈ ગયું ને. આપણા માટે શું સારું થઈ ગયું તો કે સર આપણા માટે તો બહુ સિમ્પલ એવું થઈ ગયું કે જો હું ગોસનો નિયમ સીધો એપ્લાય કરું તો ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ બાય એપ્સિલોન નોટ, કે જેમાં આપણે સિગ્મા ક્યુની બદલે શું લખી શકશું? માત્ર ક્યુ બાય એપ્સિલોન નોટ લખી શકશું. આ જે અંદરનો જેટલો વિદ્યુતભાર જે છે, બરાબર, એ સંપૂર્ણ વિદ્યુતભારને આપણે ક્યુ તરીકે કન્સિડર કરી લઈએ. ચલો, ક્લિયર. આટલી વસ્તુ ખબર પડી ગઈ. અને બાકી જે છે એ આપણે શું કરશું તો કે ફ્લક્સની જે વ્યાખ્યા છે, કઈ વ્યાખ્યા છે આપણી? તો કે ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડોટ ડેલ્ટા એસ. ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓવર ઈ ડોટ ડીએસ. બરાબર. આના ઉપરથી આપણે શું કરશું તો કે સિમ્પલ આના ઉપરથી આપણે લખી શકશું ઈ, એટલે એ આવી જશે તમારી પાસે ઈ ઇન્ટુ ઇન્ટિગ્રેશન માટે શું કરશું તો કે ઇન્ટિગ્રેશન માટે આપણે દોરવાનું છે ગોસિયન સપાટી માટે કુલ ક્ષેત્રફળ લેવાનું છે. તો એ ક્ષેત્રફળ તમારી પાસે થઈ જશે 4 પાઈ સ્મોલ આર સ્ક્વેર. સમજી લેજો, જ્યારે તમે ઈ ડોટ ડેલ્ટા એસ વાળા સૂત્ર લાગુ પાડો છો ફ્લક્સ માટે, ત્યારે ડેલ્ટા એસ જે છે એ તમારી ગોસિયન સપાટી માટેનું ક્ષેત્રફળ છે. બરાબર. હવે સિમ્પલ છે કે આ બંનેને તમે સિમ્પલ ફોર્મની અંદર સરખાવી દો. આને કહી દો ઇક્વેશન નંબર 1, બરાબર, અને આપણે જે ઉપર આવ્યું હતું, બરાબર, એને આપણે કહી દો ઇક્વેશન નંબર 2. અને આ બંનેને તમે સિમ્પલ ફોર્મની અંદર જો સરખાવી દો તો તમને જે ઇક્વેશન છે એ ઇક્વેશન કંઈક આવું મળશે. ઈ ઇન્ટુ 4 પાઈ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું આવશે? ક્યુના છેદમાં એપ્સિલોન નોટ. અને સિમ્પલ ઈને સૂત્રનો કરતા બનાવો તો એ થઈ જશે ક્યુ અપોન 4 પાઈ આર પાછળ લખું છું, એપ્સિલોન નોટ અહીંયા લખું છું, જેથી કરીને તમને ખબર પડી જાય. 1/4 પાઈ એપ્સિલોન નોટ ઇઝ ઇક્વલ ટુ તમે લખી શકો કે ક્યુ બાય આર સ્ક્વેર. ચલો, ડન. તો લો, આ તમારી પાસે સીધું સિમ્પલ ઇક્વેશન આવી ગયું બહારના બિંદુ માટે. તમે કહેશો કે સર આ તો એક્ઝેક્ટ સેમ ઇક્વેશન આવ્યું પેલી ગોલીય કવચ માટે, બરાબર. તો હા, સાચી વાત છે. ગોળો હોય, નક્કર ગોળો હોય કે ગોલીય કવચ હોય, તમે બહારના બિંદુએ જ્યારે વિદ્યુત ક્ષેત્ર શોધતા હો છો ત્યારે હંમેશા એ બધો જ વિદ્યુતભાર જાણે કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો હોય એ પ્રમાણે લઈ શકાય. તો અહીંયા બહારના ભાગ માટે વિદ્યુત ક્ષેત્ર ઈ જે છે એ ઓબ્વિયસ ઇન્વર્સલી પ્રોપોર્શનલ હશે આર સ્ક્વેર માટે. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. બીજી એક વસ્તુ હું તમને કહી દઉં કે જો તમને ગોલીય કવચની બહારના ભાગે, જે મેં આની આગળના વિડીયોની અંદર તમને મેં શીખવાડ્યું, વિદ્યુત ક્ષેત્ર શોધવામાં જો તકલીફ પડતી હોય તો એક્ઝેક્ટ આ જ મેથડથી શોધી નાખજો. ક્યાંય એમાં ફેરફાર નથી. આ જ વસ્તુ લખવાની છે એઝ ઇટ ઇઝ, બરાબર. બધી જ વસ્તુ સેમ લખવાની છે. જો તમને એ મેથડ નથી ફાવતી તો આના માટે મેં એક આ સહેલી મેથડ બાકી રાખી હતી કે ગોળા માટેના બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર આટલી જ મેથડથી મળી શકે. ચલો, ક્લિયર. આટલી વસ્તુ ખબર પડી. હવે જે શોધવાનું છે, જેમાં લોકોને તકલીફ પડી રહી છે, એ છે ગોળાના અંદરના ભાગે વિદ્યુત ક્ષેત્ર માટે શું કરી શકાય, બરાબર. તો
સમાન વિદ્યુતભારિત ગોળા માટે મતલબ સેમ, પણ અંદરના ભાગેનું વિદ્યુત ક્ષેત્ર જોવાનું છે. સેમ આપણે ગોળો લઈએ છીએ, વિદ્યુતભારિત કરેલો છે, ત્રિજ્યા કેપિટલ આર છે, અને અહીંયા જે છે એ સ્મોલ આર જેટલા અંતર, એટલે કે ગોળાની અંદરના ભાગે વિદ્યુત ક્ષેત્ર જે છે એ આપણે શોધવા જઈ રહ્યા છીએ. ચલો ક્લિયર, આટલી વસ્તુ ખબર પડી. હવે અહીંયા આપણે એક ગોસિયન સરફેસ ડ્રો કરી લીધી કે જે ગોળાની અંદર હશે. હવે મને એક વાતનો જવાબ આપો કે ગોસના નિયમમાં ગોસે જે આપણને એવું કીધું હતું કે ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ તમે લખી શકો છો સિગ્મા ક્યુ બાય એપ્સિલોન નોટ, કે જેમાં સિગ્મા ક્યુ કયો હતો તો કે કુલ વિદ્યુતભાર હતો કે જે માત્ર ને માત્ર ગોસિયન સપાટીની અંદર આવતો હોય. તો સિમ્પલ લોજિક વિચાર લો કે કુલ વિદ્યુતભાર તો માનો કે અહીંયા ક્યુ જેટલો હોય, પણ સપાટીની અંદર આવતો વિદ્યુતભાર તો કેટલો હશે, તો કે એ તો ક્યુ ડેશ જ હશે. બધો વિદ્યુતભાર તો ગોસિયન સપાટીની અંદર આવતો નથી. તો સૌથી પહેલા મારે આ વિદ્યુતભારનું મૂલ્ય શોધવું પડશે, ક્યુ ડેશનું મૂલ્ય શોધવું પડશે. હું એ ક્યુ ડેશનું મૂલ્ય શોધીશ ને એ પછી હું અહીંયા લખી શકીશ ક્યુ ડેશ બાય એપ્સિલોન નોટ, આવું લખી શકીશ. ચલો આટલી વસ્તુ ખબર પડે, પહેલા આટલી વસ્તુ સમજાય. તો સૌથી પહેલા તો મારે શું શોધવું પડશે, ક્યુ ડેશની કિંમત શોધવી પડશે. અને એ શોધવા માટે સિમ્પલ વસ્તુ સમજી લો કે એ ક્યુ ડેશ બરાબર હું શું લખી શકું, તો કે ભાઈ ક્યુ ડેશ ઇઝ ઇક્વલ ટુ, બોલ અહીંયા નક્કર ગોળો છે. હવે નક્કર ગોળો હોય તો એના માટે આપણે શું વ્યાખ્યાયિત કરીએ, તો કે કદ વિદ્યુતભાર ઘનતા. અને કદ વિદ્યુતભાર ઘનતાનું ઇક્વેશન શું છે, તો કે કદ વિદ્યુતભાર ઘનતાનું ઇક્વેશન છે મારી પાસે રો ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી. ચલ ડન, આટલી વસ્તુ ખબર પડી. મારી પાસે કદ વિદ્યુતભાર ઘનતાનું ઇક્વેશન છે રો ઇઝ ઇક્વલ ટુ ક્યુના છેદમાં વી. એમાંથી અહીંયા છે એ ક્યુ ડેશ લેવાનો. ક્યુ ડેશને સૂત્રનો કરતા બનાવું તો ક્યુ ડેશ ઇઝ ઇક્વલ ટુ આવશે વી ઇન્ટુ રો. હવે તમને એવી બુદ્ધિ ચાલવી જોઈએ કે નક્કર ગોળામાં હું માત્ર આટલો જ ભાગ લઉં કે આખો ગોળો લઉં કે એક નાનકડો એવો ટુકડો લઉં. ઘનતા તો અચળ હોય ને, આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે, સમજાવવી જોઈએ, બરાબર. આખા ગોળા માટે કોઈ પણ જગ્યાએ આની જે ઘનતા છે, ઘનતા તો હંમેશા કેવી આવશે, અચળ જ હોય. આ વસ્તુ કન્ફર્મ સમજી લેજો. ચલો ડન, આટલી વસ્તુ ખબર પડી. તો બસ હવે સિમ્પલ છે, v ઇઝ ઇક્વલ ટુ શું લખાશે, તો કે કદનું સૂત્ર આવડે 4/3 પાઈ આર ક્યુબ. પણ એમાં આર કયો લેવાનો, તો કે આ જે ગોસિયન સરફેસ વાળો આર છે એ લેવાનો, એટલે આર ક્યુબ ઇન્ટુ રો. ચલો ડન. આ તમને એક વખત ક્યુ ડેશ મળી જાય પછી એ ક્યુ ડેશની કિંમત ઉપાડીને આપણે ઉપરના ઇક્વેશનમાં મૂકી દઈએ. તો એ ઇક્વેશનમાં મૂકતા તમારી પાસે આવશે 4/3 પાઈ આર ક્યુબ ના છેદમાં એપ્સિલોન નોટ. ચલ ડન. તો આ થઈ ગયું તમારું સમીકરણ નંબર 1. ક્લિયર, આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી, હા કે ના બોલી જા. આટલી વસ્તુ સમજાવી જોઈએ, સૌથી પહેલા આટલી વસ્તુ ક્લિયર કટ સમજાવી જોઈએ. ચલો ડન, આટલી વસ્તુ ખબર પડી ગયા પછી તમારે જે છે એ આપણો ગોસના નિયમનો સીધો ઉપયોગ કરી દો, સોરી આપણી વ્યાખ્યાનો સીધો ઉપયોગ કરી દો. શું વ્યાખ્યા હતી, તો કે ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ શું લખવાનું, તો કે ઈ ડોટ ડીએસ લખવાનું. સિમ્પલ વસ્તુ છે. હવે જો ઈ ડોટ ડીએસ તમે લખો છો, તો ત્યાં ડેલ્ટા એસ શું છે, તો કે ગોસિયન જે સપાટી છે, બરાબર, એમાં થતું શું છે, તો કે ગોસિયન સપાટીનું ક્ષેત્રફળ છે. તો આના માટે હું સિમ્પલ લખી શકું, ઈ ઇન્ટુ શું લખી શકાય, તો કે એ લખી શકાય 4 પાઈ શું લખી શકાય, આર સ્ક્વેર લખી શકાય. ચલ ડન, આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી, હા કે ના બોલી જા પહેલા. ચલ ફટાફટ, આટલી વસ્તુ જો સમજાઈ ગઈ હોય તો આને આપી દઈએ આપણે સમીકરણ નંબર 2. ચલો ક્લિયર, આટલી વસ્તુ ખબર પડી, આને આપી દઈએ આપણે સમીકરણ નંબર 2. ઓકે. હવે જો આટલી વસ્તુ તમને ખબર પડી ગઈ હોય તો સિમ્પલ ફોર્મની અંદર આપણે બંને સમીકરણોને સરખાવી દઈએ. પણ અહીંયા એક વસ્તુ સમજો કે આપણે જે ક્યુની કિંમત મેળવી, ક્યુની કિંમતની અંદર 4/3 પાઈ આર ક્યુબ ઇન્ટુ રો હતું, તો અહીંયા મારે રો તો લખવું પડશે ને. ચલો ક્લિયર, મારે રો તો લખવું પડે ને, બરાબર. ઓકે. હવે સમીકરણ 1 અને 2 ને હું સિમ્પલ ફોર્મની અંદર સરખાવી દઉં. જોઈ લે, સમીકરણ 1 અને 2 ને સરખાવતા જો હું સરખાવું તો મારી પાસે ઇક્વેશન આવશે ઈ ઇન્ટુ 4 પાઈ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય, તો કે 4/3 પાઈ સ્મોલ આર ક્યુબ ઇન્ટુ રો ના છેદમાં શું આવશે, એપ્સિલોન નોટ. ચાલ આટલી વસ્તુ ખબર પડી ગઈ, આટલી વસ્તુ સમજાણી. હવે સિમ્પલ વસ્તુ છે, આ બંને બાજુથી કેન્સલ થઈ જશે અને
ઇઝ ઇક્વલ ટુ હું શું લખી શકું તો કે હું અહીંયા લખી શકીશ, અચ્છા 4 બી કેન્સલ થઈ જશે, 4 બી કેન્સલ થઈ જશે, ચલો ક્લિયર, 4 તો E ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન આવશે રો ઇન્ટુ આર ના છેદમાં 3 એપ્સિલોન નોટ. ચલો ડન. આટલી વસ્તુ સમજાણી, આટલી વસ્તુ ખબર પડી કે નહીં? હા કે ના બોલી જાઓ. આટલી વસ્તુ ખબર પડી કે નહીં? જો આટલી વસ્તુ તમને સમજાણી હોય તો હવે મારે તો આ જ વસ્તુ સમજાવવાની હતી, મારે ખાલી આટલી જ વસ્તુ સમજાવવાની હતી કે આમાં સિમ્પલ લોજિક વિચારો કે રો શું છે. રો છે તમારી ઘનતા, તો ઘનતા અચળ હશે, 3 બાય ડિફોલ્ટ કોન્સ્ટન્ટ છે, એપ્સિલોન શૂન્ય અવકાશની પરમિટિવિટી અચળ છે, તો દેખાય છે કે નહીં કે E ઇઝ પ્રપોઝનલ ટુ શું થઈ જશે તો કે R થઈ જશે. તો ગોળાની અંદરના ભાગનું વિદ્યુત ક્ષેત્ર હંમેશા ત્રિજ્યાના સમપ્રમાણની જેમ વધતું હોય છે. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી. તો જો આટલી વસ્તુ ખબર પડી ગઈ હોય તો હવે મારે છેલ્લી વસ્તુ જે છે એ જોવાની છે કે E વર્સિસ R નો ગ્રાફ. R જ્યાં છે એ છે અંતર, બરાબર. તો અંદરના ભાગમાં તમારું વિદ્યુત ક્ષેત્ર એ R ના સમપ્રમાણમાં વધતું ગયું અને જેમ બહાર નીકળ્યા ત્યારે તમારું વિદ્યુત ક્ષેત્ર જે છે એ 1/r² ના પ્રમાણમાં ઘટતું ગયું. ચલો ક્લિયર. આટલી વસ્તુ ખબર પડી. તો આ હતું ગોળાની અંદર અને બહારના ભાગનું વિદ્યુત ક્ષેત્ર. હજી કહું છું કે જો તમને હજી આમાં ના સમજાણું હોય, એક વખત ફરીથી વિડીયો જોશો, આરામથી સમજાઈ જશે. આપણા ફર્સ્ટ ચેપ્ટરની બધી જ થિયરીઓ અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ. દાખલાઓ આની પછી જોવાના છે તમારે. થિયરી ન સમજાણી હોય વારે રિપીટ કરો, બરાબર. તમારા ફ્રેન્ડ્સ સાથે સિમ્પલ કોન્સેપ્ટની અંદર થિયરીઓ ભણાવી છે, શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારો સપોર્ટ દેખાડો. થેન્ક યુ સો મચ ગાઈઝ.